તો મહેશાની પૂછપરછ પૂર્ણ થઈ છે। સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યાને 50 સુધી મહેશાની આઈટીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી તેમજ 13,860 કરોડ રૂપિયા અંગે સવાલો કર્યા હતા। હવે મંગળવારે મહેશાની ફરી પૂછપરછ કરવામાં આવશે। મહેશાને પૂછપરછ બાદ ઘરે લઈ જવાયા છે। ₹13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશાની આઈટીના અધિકારીઓ પૂછપરછ કરી। ચીફ કમિશનર બીડી ગુપ્તાની આગેવાનીમાં ટીમે પૂછપરછ શરૂ કરી। આઈટી વિભાગના કોન્ફરન્સમાં પૂછપરછ કરાઈ। વિમલ મીણા, પીસી મોદી, ભૂમિકા પટેલની ટીમે કાળા નાણાં અંગે મહેશાને સઘન સવાલો પૂછ્યા, જેના મહેશાએ જવાબ આપ્યા હતા। ખાસ કરીને કોના કહેવાથી ફોર્મ ભર્યું, કોણે કેટલા રૂપિયા આપવા માટે કહ્યું તેવા અનેક મુદ્દે મહેશની પૂછપરછ કરવામાં આવી છે। તો હાલ મહત્વપૂર્ણ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે। એમાં આપને જણાવીએ ₹13,860 કરોડમાં 6% કમિશન મળવાનું હતું તેવું મહેશાએ જણાવ્યું છે। પૂછપરછમાં સૂત્રોના હવાલાથી મહેશાની મોટી ખબર પ્રાપ્ત થઈ રહી છે। આપને જણાવી દઈએ અપડેટ મળી રહ્યા છે। ₹13,860 કરોડ મામલે 6% કમિશન સાથે નાણાં લેવાના હતા તેવું મહેશાએ જણાવ્યું છે। સૂત્રો આ ખબર પહોંચાડી રહ્યા છે। ₹13,860 કરોડના 6% કમિશન અમિત શાહને મળવાનું હતું। તો સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ગૌરવ, એક મોટો ખુલાસો કહી શકાય, કારણ કે અત્યાર સુધી જે ₹13,860 કરોડ રૂપિયા અંગે જે સસ્પેન્સ ચાલી રહ્યું છે કે કોના રૂપિયા હતા, કેવા લોકોએ આ રૂપિયા આઈડીએસ સ્કીમ હેઠળ રાખવા માટે નક્કી કર્યું હતું, કોના ઇશારે આ થઈ રહ્યું હતું, તેવા હવે જે ખુલાસો થઈ રહ્યો છે કે 6% કમિશન મહેશાને મળવાનું હતું, એટલે કહી શકાય કે હવે ધીરે ધીરે જેમ આ ખુલાસા થઈ રહ્યા છે તો આગળની પૂછપરછમાં હજી મોટા માથાઓના નામની સાથે અનેક સ્પષ્ટતા થશે। જી, જે પ્રકારે શનિવારે રાત્રે તે આઈટીની કચેરી સમક્ષ તેને લઈ જવામાં આવ્યો હતો અને મોડી રાત સુધી એટલે આખી રાતની પૂછપરછ થઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારના નામની જાહેરાત મહેશ શાહ દ્વારા કરવામાં આવી ન હતી। અને આજે સવારે એટલે કે લગભગ 11 વાગ્યાના સુમારે તે આઈટી ઇન્કમટેક્સ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા। 12 કલાકે તેમની પૂછપરછની શરૂઆત થઈ હતી અને જે પ્રકારે આવકવેરા વિભાગના અધિકારીઓ પૂછપરછ કરી હતી તેમાં કોઈ પણ વ્યક્તિનું નામ હજી સુધી મહેશ શાહે જાહેર કર્યું નથી તેવું સામે આવી રહ્યું છે। કેટલાક સરનેમ અથવા તો કેટલાક લોકોના ભાઈ અથવા તો કુમાર કરીને સંબોધન કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ વ્યક્તિનું સત્તાવાર રીતે નામ મહેશ શાહે જાહેર કર્યું નથી। જે પ્રકારે અગાઉથી આશંકા સેવાતી હતી તે પ્રકારે મહેશ શાહની પાછળ માત્ર ગુજરાતના જ નહીં, ગુજરાત બહારના પણ કોઈ પણ વ્યક્તિઓ કે ઉદ્યોગપતિઓ અથવા તો રાજનેતાઓના પૈસા હોઈ શકે તેવી વાત આજે સામે આવી છે અને ગુજરાત બહારના કેટલાક લોકોએ તેને કાળા નાણાં જાહેર કરવા માટે તૈયાર કર્યો હતો અને 6% કમિશન આપવાની વાત થઈ હતી। એટલે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર પણ કેટલાક લોકોના નામ આમાં ખુલે એવી શક્યતા હાલ જોવાઈ રહી છે। જે પ્રકારે 6% કમિશનની વાત હતી એ પ્રમાણે જો 13,860 કરોડના 6% કમિશન લઈએ ગણીએ તો મહેશ શાહને આ કાળા નાણાં જાહેર કરવા બદલ લગભગ 831 કરોડ જેટલા નાણાં મળવાના હતા। આજની જો આખા દિવસની લગભગ મેરેથોન પૂછપરછની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ઉદ્યોગપતિ કે બિલ્ડરનું નામ મહેશ શાહે હજુ સુધી જાહેર કર્યું નથી। મહેશ શાહે આવકવેરા વિભાગ પાસે 3 દિવસનો તથા તેનાથી વધારે સમય માંગ્યો છે અને કહ્યું છે કે હું કોઈ પણ વ્યક્તિનું જ્યારે નામ જાહેર કરીશ તો સંપૂર્ણ દસ્તાવેજો સાથે નામ જાહેર કરીશ। એટલે કહી શકાય કે આજની પૂછપરછ બાદ જે ઘસફોડ કર્યો મહેશ શાહે એમાં કહ્યું છે કે તે આવનારા દિવસોમાં દસ્તાવેજ સાથે જે વ્યક્તિઓના કાળા નાણાં છે તે વ્યક્તિનું નામ આવકવેરા વિભાગ સામે જાહેર કરશે। નિશ્ચિત। બિલકુલ ગૌરવ, ધન્યવાદ જાણકારી માટે।